સાવલીમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીના જન્મોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર અને શ્રદ્ધા સાથે કરવામાં આવી. રામનવમીનો પર્વ હોય એટલે વિશેષ શોભાયાત્રાનું આયોજન સાવલી ખાતે પણ કરવામાં આવ્યું હતું. સાવલીમાં હિન્દુ ધર્મરક્ષા સમિતિ દ્વારા આ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી, જેની શરૂઆત ભીમનાથ મહાદેવ મંદિર ખાતેથી થઈ હતી. વાજતે ગાજતે ડીજેના તાલે જય શ્રી રામના જયઘોષ સાથે શોભાયાત્રાની શરૂઆત થઈ અને સાવલીના રાજમાર્ગો પર આ શોભાયાત્રા નીકળી અને પરત ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ફરી અને ત્યાં પૂર્ણાહુતિ થઈ હતી. સાવલી હિન્દુ ધર્મરક્ષા સમિતિ દ્વારા શોભાયાત્રાની શરૂઆત સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરથી કરવામાં આવી. રામજીની વિશાળ પ્રતિમા સાથે ડીજેના તાલે અને જય શ્રી રામના જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રાની શરૂઆત થઈ, જેમાં સાવલી નગર અને તાલુકાના યુવાઓ અને રામભક્તો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તિભાવ સાથે ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી નગરમાં મુસ્લિમ વિસ્તાર અને રાજમાર્ગો પર ભગવાન શ્રી રામના રથનું ફૂલ વર્ષા કરી અને પુષ્પાંજલિ કરી આવકારવામાં આવ્યા. નગરજનોએ શોભાયાત્રાના માર્ગે રામભક્તોનું ઠંડુ પાણી, સરબત, છાસના સ્ટોલ લગાવી સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા નગરના મંદિરો, રાજમાર્ગો પર ફરી ભીમનાથ મંદિરે અને ત્યાં આ શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવી. સાવલી સહિત પંથકના મંજુસર જેવા અનેક ગામોમાં પણ રામનવમી પર્વની ઉજવણી શોભાયાત્રા અને પૂજન અર્ચન કરી કરવામાં આવી હતી. સાવલી પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને આ શોભાયાત્રા દરમિયાન તેનું ધ્યાન રાખતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ડ્રોન કેમેરા વડે પણ ચાંપતી નજર રાખવામાં આવી હતી. ધર્મરક્ષા સમિતિ સાવલી દ્વારા આજરોજ રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામચંદ્ર ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સાવલી નગર તેમજ સાવલી તાલુકાના ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં જોડાયા છે અને સમગ્ર નગર ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયું છે. ઠેર ઠેર ભગવાન શ્રી રામનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. આ શોભાયાત્રાની પરંપરા ધર્મરક્ષા સમિતિ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે અને તે પરંપરા પ્રમાણે આ રામનવમીના પાવન પર્વ નિમિત્તે પણ શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેહુલ પટેલ.